ખેરાલુની હિરવાણી ચોકડી નજીક ચાલુ કારમાં અચાનક આગ ભભૂકી ઉઠી, સદનસીબે જાનહાનિ ટળી. ખેરાલુ પંથકમાં કાળઝાળ ગરમી વચ્ચે વાહનોમાં આગ લાગવાના બનાવો સામે આવી રહ્યા છે, જેમાં ખેરાલુની હિરવાણી ચોકડી નજીક એક કારમાં અચાનક આગ ભભૂકી ઉઠતા આસપાસમાં ભારે અફરાતફરીનો માહોલ છવાયો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર આ કાર વિઠોડા ગામના વતની અને પ્રજાપતિ સમાજના આગેવાન જયંતિભાઈ પ્રજાપતિની હોવાનું જાણવા મળ્યું હતું. તેઓ પોતાની કાર લઈને હિરવાણી ચોકડી પાસેથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન અચાનક કારમાં આગ લાગી હતી. ખતરાનો અહેસાસ થતા જ સમય સૂચકતા વાપરીને જયંતિભાઈ તરત જ કારમાંથી સુરક્ષિત રીતે નીચે ઉતરી ગયા હતા. તેમના બહાર નીકળતાની સાથે જ જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને ગણતરીની મિનિટોમાં જ કાર સંપૂર્ણપણે બળીને ખાક થઈ ગઈ હતી. પ્રાથમિક અનુમાન મુજબ અતિશય ગરમીના કારણે વાહનના વાયરિંગમાં શોર્ટ સર્કિટ થવાથી આગ લાગી હોવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. આ ભયાનક ઘટનામાં સદનસીબે કાર ચાલક સમયસર બહાર નીકળી જતા કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નહોતી અને એક મોટો બચાવ થયો હતો. જો કે કાર સંપૂર્ણપણે બળીને રાખ થઈ જતા માલિકને ભારે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. બ્યુરો રિપોર્ટ, રાષ્ટ્ર વિચાર, ગુજરાત ન્યૂઝ. અહેવાલ મનોજ સીબી ઠાકોર, ખેરાલુ.